એલા એકલો ભાઈ એવોર્ડ મળ્યો લાગે. એલા રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી હવના હારાવાના કરે. હવે અમારા માટે તો આ એવોર્ડ છે. તમે વિચારો, સદભાવના વૃદ્ધાશ્રમ, બરોબર. કાલે અમે રાજકોટના આંગણે ગયા હતા, પ્રકૃતિ વન. ત્યાં સરસ મજાનું વિશાળ પ્રમાણમાં જંગલ ઊભું કર્યું સદભાવના વાળાએ, બરોબર. અને સન્માનમાં અમને ખેડૂત પુત્ર હોય એને આપણે બળદગાડી અને આપ્યું છે, બરોબર. તો કાલે એમના પ્રમુખને મેં જોયા, નિરીક્ષણ કર્યું. એમનું જે વ્યક્તિત્વ હતું એકદમ સરળ નોર્મલ ઇન્સાન, બરોબર. એટલે મારે એ વખતે તો એની સાથે વિડીયો નથી બનાવવાનો, પણ આજે એક આ એમના સન્માનપત્ર સાથે હું વિડીયોમાં જાહેરમાં કહું છું કે મિત્રો, જે સદભાવના વૃદ્ધાશ્રમ છે, જે એનો પ્રમુખ છે વિજયભાઈ કરીને, એ ગાંડા માણસ છે. હવે તમે કહેશો એને ગાંડા ન કહેવાય, પણ ખરેખર એને પ્રકૃતિ પ્રત્યે અને વૃક્ષ પ્રત્યે એટલો બધો પ્રેમ છે, એટલો બધો પ્રેમ છે, જે પોતાના ઘરવાળા એટલે મતલબમાં પરિવાર હોય એને પણ કહી દીધું છે કે મારું જીવન વૃક્ષને અર્પિત કરવાનું છે. અને ખરેખર મિત્રો, આપણને એમ થાય કે એની પાછળ કાંઈ ખર્ચો ન હોય, એના પૈસા આવતા છે એટલા બધા, એટલા માટે એ કામ કરે છે. પણ એને મિત્રો 1.5 કરોડ વૃક્ષ વાવવાનું મક્કમ નિર્ણય લીધેલો છે, સંકલ્પ લીધો છે. અને હું તો એમ કહું ભાઈ, દરેક યુવાન અને નાગરિકની ફરજ બને કે આપણે સદભાવના વાળાને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી અને સપોર્ટ કરવો જોઈએ. કારણ કે મિનિમમ એનો ખર્ચો છે ને, હું એમ કહું એક દિવસનો 1.5 કરોડ જેવો ખર્ચો હશે. અને વધારે વધારે ભાઈ, આપણે તેમના પ્રમુખ વિશે એક કડી બોલ્યું હોય ત્યારે કે જનની જણ તો ભગત જાણી છે, કે જનની જણ તો ભગત જાણી છે, કા તો દાતાર અને કા સુર, નહીતર રહેજે તું વાંજણી અને મત ગુમાવીશ નૂર. તો ધન્ય છે એમની જનતાને પ્રમુખ. તમારે જીવદયા ટીમ દુધસરથી રિક્વેસ્ટ છે અમારી, ક્યારેક તમને ભવિષ્યમાં ટાઈમ મળે તો અમારી જીવદયા ટીમ દુધસરની મુલાકાત લેજો. કારણ કે આમાં તમારામાંથી જ અમે શીખી અને વૃક્ષારોપણનું કામ ચાલુ કરેલું છે. તો વધારેમાં વધારે ભાઈ આ વિડીયો કોક જો સદભાવના વાળાના વ્યક્તિ હોય એ જોવે તો આપણો વિડીયો પોગાડી દેજો. બાકી કાલમાં તમે જે ભાષણ કર્યું છે, પ્રવચન આપ્યું છે, જોરદાર છે. તમારામાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે. તો જીવદયા ટીમ દુધસર વતી અમારું જય બજરંગી ફેસબુક પેજ તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી જીવદયા ટીમ દુધસર, અને આપણે યુટ્યુબમાં પણ વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે, કાળુભાઈની મોજ. બાકી આ અમે વ્યર્થ નહીં જાવ દેવી. અમારા ખોડિયામાં જ્યાં લગન જીવ છે ત્યાં લગન અમે પણ વૃક્ષની માવજત કરીશું, નવા વૃક્ષ ઉગાડીશું અને તમને જો અમારથી થાય તો મદદ કરીશું. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ.